પાટણના રેલવે ગરનાળાથી ચાણસ્મા હાઈવે તરફ જતા રોડની પાસે આવેલ લાવણ્ય સોસાયટીની સામે ખૂબ મોટા પ્રમાણમાં દારૂની થેલીઓ જાહેર રસ્તા ઉપર પડેલી છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાટણ શહેરની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે પાટણનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આટલી મોટી માત્રામાં દારૂની કોથળીઓ જાહેર રસ્તા પર પડી છે. આ રસ્તો પાટણના નાગરિકોની અવરજવરવાળો રસ્તો છે. પાટણના પોલીસ તંત્ર દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી પાટણ શહેરમાંથી દારૂના દૂષણને બંધ કરાવવું જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે માંગ કરી હતી. પાટણ શહેરની અંદર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, તેનો ઉત્તમ નમૂનો આજે પાટણ રેલવે ગરનાળાથી ચાણસ્મા તરફ જતા હાઈવે ઉપર લાવણ્ય સોસાયટીની સામે ખૂબ મોટા પ્રમાણમાં દારૂની કોથળીઓનો જથ્થો કોઈએ જાહેર રોડ ઉપર નાખી દીધો છે. ખરેખર પાટણ શહેરની અંદર દિન પ્રતિદિન દારૂના વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દારૂ પીવાથી કેટલાય નવયુવાનોના જીવ ગયા છે. તો પાટણ શહેરના પોલીસ તંત્રને મારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નમ્ર વિનંતી છે કે આ યુવાધનને બચાવવા માટે પાટણમાંથી આ દારૂનું દૂષણ ઝડપથી બંધ કરાવવું જોઈએ અને યુવાનોને મોતના મુખમાંથી બહાર લાવવા જોઈએ. એવા પ્રયત્નો કરી અને યુવાનોને બચાવવા જોઈએ. ખરેખર પોલીસ તંત્રએ ઉત્તમ કામગીરી કરી જ્યાં જ્યાં દારૂના અડ્ડાઓ ચાલતા હોય ત્યાં બંધ કરાવી અને આ દૂષણને બંધ કરાવવું જોઈએ એવી તરીકે અમારી માગણી છે.